નમસ્કાર મિત્રો, તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ લગભગ 35થી 37 દિવસની કોથમરી છે. એના મૂળિયાનો વિકાસ જો આમ જોઈએ તો તંતુ મૂળ બહુ હોતા નથી, પણ તમે આના મૂળનું બઈ જુઓ, લંબાઈ જુઓ, નાના નાના મૂળ જુઓ. હું એકદમ ક્લોઝ લઈ જાઉં, તમે જુઓ કેટલા મસ્ત છે, કેટલા લાંબા છે અને કેટલા તંતુ મૂળ છે. આ જે કમાલ છે ને એ આપણા માઇકોઝોન એક્સપીની કમાલ છે. અને જેના હાથમાં તમે કોથમરી જુઓ છો, અશ્વિનભાઈ પાંદ બતાવો તો. તમે જુઓ એનો રૂપ જુઓ, રંગ જુઓ, એનો વિકાસ જુઓ. આજનું ટેમ્પરેચર અહીંયા રેડ એલર્ટ છે. 11/3 તારીખે મોરબી, રાજકોટની આજુબાજુ બધે જ તમે જ્યાં જુઓ ત્યાં રેડ એલર્ટ છે અને હાઈ ટેમ્પરેચર છે. આની વચ્ચે આટલી સરસ આ કોથમરી છે. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ અશ્વિનભાઈ લિંબાસિયા, એમનું ગામ સણોસરા છે. આપણા માઇકોઝોન અને બાયોફિલ્ડના આશિક છે. મોનિટર પણ દરેક પાકમાં વાપરે જ છે. આમાં અગાઉ મગફળી હતી, એમાં આપણી બધી જ પ્રોડક્ટ વપરાયેલી છે. આની અંદર ખાલી બાયોફિલ્ડનો સ્પ્રે થયેલો છે અને આગલા પાકમાં માઇકોઝોન વાપરેલી છે. એનું આ પરિણામ છે. એટલે જસ્ટ આપણા બધાના નોલેજ માટે આ વિડીયો બનાવ્યો છે.